ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં થયેલા હુમલા પ્રકરણમાં જયરાજ આહિર સહિત 6 આરોપીઓને મહુવા સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। એસઆઈટી દ્વારા એફિડેવિટ રજૂ કર્યા બાદ કોર્ટમાં ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી। મહુવા સેશન્સ કોર્ટ દ્વારા અલગ અલગ 3 જામીન અરજીઓની સુનાવણી દરમિયાન જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના કામળિયા, સંજય ચાવડા અને દિલેશ સોલંકી સહિત કુલ 6 આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે। કોર્ટના આદેશ બાદ આજે જેલમાં જરૂરી બીડું રજૂ કરાતા જયરાજ આહિર સહિત તમામ આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા આરોપીઓને કાયદેસરની શરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બગદાણા હુમલા કેસમાં મળેલા આ નિર્ણય બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।